નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત સિરીઝની અંદર આપણે ભાગ 4 લઈને હાજર છીએ. તો ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 151. વડોદરા અને ભરૂચ જિલ્લાનો નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો વડોદરા અને ભરૂચ જિલ્લાનો નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ભાગ 3 ની અંદર જોયું કે કપાસ સૌથી વધારે થતો પ્રદેશ કયો છે? તો કપાસ સૌથી વધારે છે કાનમ પ્રદેશની અંદર થાય છે. તો ત્યારબાદ જોઈએ બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો બનાસ નદી પર દાંતીવાડા બંધ છે આવેલો છે. ત્યારબાદ જોઈએ વણાકબોરી અને કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યા છે? તો વણાકબોરી અને કડાણા બંધ છે એ મહી નદી ઉપર છે બાંધવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ આપણે તાપી નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી છે? તો તાપી નદી પર કાંકરાપાર અને ઉકાઈ આ બે સિંચાઈ યોજના છે તાપી નદી ઉપર આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણે ધરોઈ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો ધરોઈ બંધ છે એ સાબરમતી નદી ઉપર છે બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ ગોમટા આગળ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ગોમટા આગળ બંધ ભાદર નદી ઉપર છે બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ ગુજરાતમાં કયું મુક્ત વ્યાપાર બંદર આવેલું છે? તો ગુજરાતની અંદર કંડલા બંદર છે એ મુક્ત વ્યાપાર બંદર તરીકે છે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે ઘડિયાળ અને વિલાયતી નળિયા બનાવવાનો ઉદ્યોગ કઈ જગ્યાએ વિકાસ પામ્યો છે? તો ઘડિયાળ અને વિલાયતી નળિયા બનાવવાનો છે ઉદ્યોગ મોરબીની અંદર ખૂબ જ મોટા પાયે છે વિકાસ પામ્યો છે. ત્યારબાદ જોઈએ જામનગર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો જામનગર છે રંગાટી કામ અને કાજલના ઉદ્યોગ માટે છે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ ગુજરાતમાં સુતરાઉ કાપડનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો ગુજરાતની અંદર સુતરાઉ કાપડ માટેનું મોટું કેન્દ્ર છે અમદાવાદ. ત્યારબાદ જોઈએ આપણે બનાસ ડેરી ક્યાં આવેલી છે? તો બનાસ ડેરી છે એ પાલનપુરની અંદર છે આવેલી છે. ત્યારબાદ સાબર ડેરી ક્યાં આવેલી છે? તો સાબર ડેરી છે એ હિંમતનગરની અંદર આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણે એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? તો એશિયાની સૌથી મોટી ડેરી છે અમૂલ ડેરી જે આણંદની અંદર છે આવેલી છે. ત્યારબાદ જોઈએ મુંબઈ અને દિલ્હીને જોડતો કયો ધોરીમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે? તો મુંબઈ અને દિલ્હીને જોડતો નેશનલ હાઈવે 8 નવો નંબર 48 આ ધોરીમાર્ગ છે ગુજરાતમાંથી પસાર થાય છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતમાં કેટલા પ્રકારના રેલ માર્ગ જોવા મળે છે? તો ગુજરાતની અંદર કુલ 3 પ્રકારના છે રેલવે માર્ગ જોવા મળે છે. એક છે મીટર ગેજ, બીજો છે બ્રોડ ગેજ અને ત્રીજો છે નેરો ગેજ. આ ત્રણેય પ્રકારના જે રેલ માર્ગ છે એ ગુજરાતની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે સ્થળો વચ્ચે થઈ હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે ઈસવીસન 1855 ની અંદર છે રેલ માર્ગ શરૂ થયો હતો. ત્યારબાદ જોઈએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? તો 16 જાન્યુઆરી 1991 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદનું જે હવાઈ મથક છે તેને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો છે પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ જોઈએ આપણે ભોજપત્રો બનાવવા કયા વૃક્ષની સાલનો ઉપયોગ થતો હતો? તો ભોજપત્રો બનાવવા માટે ભૃજના વૃક્ષ આ વૃક્ષની સાલનો છે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ જોઈએ આપણે જ્યાં
અભિલેખોને સાચવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો જ્યાં અભિલેખોને સાચવવામાં આવે છે તે જગ્યાને અભિલેખાગાર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે? તો રાષ્ટ્રીય અભિલેખાગાર છે એ દિલ્હીની અંદર છે આવેલો છે. ત્યારબાદ જોઈએ પથ્થરને કોતરીને લખાયેલા લેખને શું કહેવાય છે? તો પથ્થરને કોતરી અને જે લેખો લખાય છે આવા લેખને શિલાલેખ કહેવામાં આવે છે. ત્યારબાદ તાંબાના પતરા ઉપર કોતરીને લખાયેલા લખાણને શું કહેવામાં આવે છે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખાયેલા લખાણને તામ્રપત્ર છે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કઈ પદ્ધતિથી પુનરાતન કાળના અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? તો કાર્બન ડેટિંગ જે આ પદ્ધતિ આવે છે આ પદ્ધતિની મદદથી પુનરાતન કાળના જે અવશેષો છે તેનો ચોક્કસ સમયકાળ છે આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે પાટણની અંદર છે આવેલી છે. ત્યારબાદ જોઈએ મેપ શબ્દ મૂળ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મેપ શબ્દ છે મૂળ લેટિન શબ્દ માપ્પા પરથી છે ઉતરી આવ્યો છે. ત્યારબાદ જોઈએ આપણે નેટમો નું પૂરું નામ શું છે? તો નેટમો નું પૂરું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ જોઈએ તો નેટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નેટમો સંસ્થા છે એ કલકત્તાની અંદર છે એ આવેલી છે. ત્યારબાદ જોઈએ ભારતમાં મત આપવાનો અધિકાર કેટલી ઉંમરે પ્રાપ્ત થાય છે? તો ભારતની અંદર મત આપવાનો અધિકાર છે એ 18 વર્ષની ઉંમરે છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જોઈએ ભારતમાં નાગરિકતા મેળવવા માટેની બે રીત કઈ છે? તો ભારતની અંદર નાગરિકતા મેળવવા માટેની બે રીત છે. એક છે જન્મ આધારિત અને બીજી છે કાયદાની મદદથી નોંધણી દ્વારા. આ બંને રીતથી આપણે ભારતની અંદર નાગરિકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે પૃથ્વીના ગોળા પર દર્શાવેલી આડી અને ઊભી રેખાઓને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના ગોળા ઉપર દર્શાવેલી આડી રેખાને અક્ષાંશ વૃત્ત અને ઊભી રેખાને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કટિબંધો એટલે શું? અથવા તો કટિબંધો કેટલા છે? તો કટિબંધો 3 પ્રકારના છે. એક ઉષ્ણકટિબંધ, બીજું સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાત કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? તો ગુજરાત 20.06° ઉત્તર અક્ષાંશ વૃત્ત થી 124.42° ઉત્તર અક્ષાંશની વચ્ચે છે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત કયા રેખાંશની વચ્ચે આવેલું છે? તો 68.7° રેખાંશ થી 24.42° ઉત્તર રેખાંશની અંદર વચ્ચે છે ગુજરાત આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતમાં કયા કયા સ્થળોએથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થાય છે? તો ગુજરાતની અંદર રંગપુર સુરેન્દ્રનગરની અંદર, રોજડી રાજકોટની અંદર, લોથલ અમદાવાદ અને ધોળવીરા કચ્છ આ જગ્યાએથી આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ જોઈએ આપણે લોથલ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો લોથલ અમદાવાદના ધોળકા તાલુકાની અંદર છે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ધોળાવીરા અને દેશલપુર કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા અને દેશલપુર કચ્છ જિલ્લાની અંદર છે આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના બે મોટા નગરો કયા કયા છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિના બે મોટા નગરો છે મોહેન્જો-દડો અને હડપ્પા. આ બંને નગરો છે સિંધુ ખીણની સંસ્કૃતિના મોટા નગરો છે.
ત્યારબાદ જોઈએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવી વિશિષ્ટ લક્ષણ કયું છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ છે ગટર યોજના. ત્યારબાદ જોઈએ વેદો કેટલા છે અને કયા કયા છે? તો વેદો 4 છે. એક ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ અને ચોથો છે અર્થવેદ. ત્યારબાદ જોઈએ સૌથી જૂનો વેદ કયો છે? તો સૌથી જૂનામાં જૂનો વેદ છે ઋગ્વેદ. ત્યારબાદ જોઈએ ઋચાઓના સમૂહને શું કહેવાય છે? તો ઋચાઓના સમૂહને સુક્ત કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવભૂમિ દ્વારકા ના ઓખા અને લાંભાની અંદર છે આવેલું છે. તો તમને વિન્ડ ફાર્મ કોને કહેવાય તે ખ્યાલ ન હોય તો તમે અમારી સિરીઝ વિજ્ઞાન અને ટેકનોલોજીની જે સિરીઝ છે તેની અંદર છે એની પરફેક્ટ માહિતી આપેલી છે. તો વિન્ડ ફાર્મ એટલે જે પવનચક્કીઓના જે ફાર્મ આવેલા છે તેને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ભેજવાળા પાનખર જંગલમાં સામાન્ય રીતે કેટલો વરસાદ નોંધાય છે? તો ભેજવાળા પાનખર જંગલોમાં સામાન્ય રીતે 120 સેન્ટીમીટર કે તેથી વધુ છે વરસાદ સરેરાશ નોંધાય છે. ત્યારબાદ જોઈએ તો સૂકા પાનખર જંગલોમાં સામાન્ય રીતે કેટલો વરસાદ નોંધાય છે? તો સૂકા પાનખર જંગલોની અંદર સામાન્ય રીતે 60 સેન્ટીમીટર થી 120 સેમી જેટલો વરસાદ સરેરાશ નોંધાય છે. ત્યારબાદ જોઈએ મેનગ્રુવના જંગલો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો મેનગ્રુવના જંગલો ગુજરાતની અંદર કચ્છ પશ્ચિમ દરિયા કિનારે છે જોવા મળે છે, એટલે કે કચ્છના પશ્ચિમ દરિયા કિનારે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન છે એ મનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે રણ અટકાવવા માટેનો દિવસ ક્યારે ઉજવાય છે? તો રણ અટકાવવા માટેનો દિવસ છે 17મી જૂન તરીકે છે આ ઓળખવામાં આવે છે. તો આ હતા સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે આવા પ્રશ્નો અને તેના જવાબનો આપણે ભાગ 4 જોયો હતો. તો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે જે ટેટ 1 અને ટેટની પરીક્ષાઓની અંદર ખૂબ ખાસ પૂછાતા હોય છે તો આવા જ વિડીયો જાણવા માટે પ્લીઝ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરવા અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.